નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ખાખીની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ખુશીના સમાચાર જે છે એ આવી ચૂક્યા છે. ગુજરાત પોલીસમાં નવી બમ્પર ભરતીની જાહેરાત જે છે એ કરી દેવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કુલ કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે, ભરતી જે છે એ ક્યારે કરવામાં આવશે અને આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને પોલીસ ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો તમે આ જોઈ શકો છો, હોમ ડિપાર્ટમેન્ટ એ લખ્યું છે પ્રમાણે હોમ ડિપાર્ટમેન્ટ અને એના દ્વારા જે છે એ આ આખો પરિપત્ર છે એ જાહેર કરવામાં આવેલો છે. અને એ સૌપ્રથમ લખ્યું છે પ્રમાણે, કન્સિડરિંગ ધ પ્રાયોરિટી ઓફ મેન્ટેનિંગ લો એન્ડ ઓર્ડર, it was decided to fill the current vacancies of 14,283 posts following 7 cadets of Home Department in the year 2025. તો 14,283 પોલીસની જગ્યાઓ પર જે છે એ વર્ષ 2025ની અંદર જ ભરતી કરવામાં આવશે. જેની અંદર પોલીસ કોન્સ્ટેબલ અનઆર્મ્ડ ક્લાસ 3 એટલે કે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, પછી હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, આર્મ્ડ પીએસઆઈ એટલે કે એસઆરપીએફ ક્લાસ 3, પછી આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ ક્લાસ 3, પીએસઆઈ વાયરલેસ ક્લાસ 3, ટેકનિકલ ઓપરેટર ક્લાસ 3 અને પીએસઆઈ એમટી ક્લાસ 3. તો જે આ 7 કેડરની 14,283 જગ્યાઓ છે એ વર્ષ 2025ની અંદર જે છે એ ભરવામાં આવશે. હથિયારી અને બિન હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલની જગ્યાઓ, પીએસઆઈની જગ્યાઓ, પછી એસઆરપીએફની જગ્યાઓ અને પીએસઆઈ એમટી ક્લાસ 3 આ તમામ જગ્યાઓ જે છે એ સાથે સાથે ટેકનિકલ ઓપરેટર ક્લાસ 3ની પણ જે છે એ ભરતી કરવામાં આવશે. હવે આપણે જોઈએ કે કયા વર્ષની અંદર જે છે એ કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. તો એની તમે ઇન્ફોર્મેશન જે છે એ તમે અહીંયા જોઈ શકો છો. આગળ જે છે એ એનેક્સર આપેલું છે, એની અંદર એનેક્સર એ પ્રમાણે તમે જોઈ શકો છો, પોલીસ વિભાગ જે ગૃહ વિભાગ છે એની અંદર આ તમામ પોસ્ટ ઉપર જે છે એ ભરતી કરવામાં આવનાર છે. આની અંદર લખ્યું છે પ્રમાણે, ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ અનઆર્મ્ડ ક્લાસ 1ની જે છે એ 18 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. 2024ની અંદર 10 અને 2025ની અંદર 8 જગ્યાઓ જે છે એ ભરવામાં આવશે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર ક્લાસ 3 2025-24ની અંદર 475 જગ્યાઓ, એની ભરતી જે છે અત્યારે ચાલી રહી છે. 2025ની અંદર એક પણ જગ્યા નથી, પરંતુ 2027, 2028, 29, 30, 31, 32 અને 33ની અંદર જે છે એ આટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે અને કુલ 708 જગ્યાઓ છે એના પર ભરતી કરવામાં આવશે. પોલીસ કોન્સ્ટેબલ બિન હથિયારી ક્લાસ 3, તો એની જે છે એ 2024ની અંદર 6,600 જગ્યાઓ પર જે છે એ ભરતી પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે. 2025ની અંદર 7,218 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. પછી 2026 1000 જગ્યાઓ, 2027 600 જગ્યાઓ, 2028 500 જગ્યાઓ, 2029 500, પછી 2030 500, 2031 500, 2032ની અંદર 560 અને 2033ની અંદર 626 જગ્યાઓ પર જે છે એ ભરતી કરવામાં આવશે. તો બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની જે છે એ 18,604 જગ્યાઓની ભરતી આગામી જે છે એ 10 વર્ષની અંદર કરવામાં આવશે. પછી હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 2024ની અંદર 3,302 જગ્યા પર જે છે એ ભરતી પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે. જે નવી પોલીસ કોન્સ્ટેબલ ભરતી આવશે એની અંદર 3,010 જે છે એ હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલનો જે છે એ સમાવેશ થશે. અને આ રીતે જે છે એ આગામી વર્ષોની અંદર ભરતી કરવામાં આવશે. અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલની કુલ 9,473 જગ્યાઓ પર જે છે એ ભરતી કરવામાં આવશે. અને પછી લખ્યું છે પ્રમાણે, હેડ ક્લર્ક ક્લાસ 3 58 જગ્યાઓ પર જે છે એ ભરતી પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે. અને ડાયરેક્ટ જે છે એ એના પછી 2033 સુધી પોલીસ વિભાગ એટલે કે ગૃહ વિભાગની અંદર હેડ ક્લાર્કની જે છે એ નવી ભરતી આવશે નહીં. સિનિયર ક્લાર્ક ક્લાસ 3 એની 189 જગ્યાઓ પર જે છે એ ભરતી પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે. 45 નવી જગ્યાઓ માટે જે છે એ ભરતી 2025ની અંદર આવશે અને એના પછી જે છે એ આ ભરતી આગળ આવશે નહીં. પછી જુનિયર ક્લાર્ક ક્લાસ 3 ગૃહ વિભાગની અંદર 224 જગ્યાઓ પર જે છે એ ભરતી પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે. 2025ની અંદર નવી 200 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે અને આમ આગામી 10 વર્ષની અંદર કુલ 688 જગ્યાઓ પર જે છે એ પોલીસ વિભાગની અંદર ભરતી કરવામાં આવશે. પછી આર્મ્ડ પીએસઆઈ એટલે કે હથિયારધારી પોલીસ પ્લેટૂન કમાન્ડર ક્લાસ 3, એને તમે જોઈ શકો છો, જે છે એ 2025ની અંદર 129 જગ્યાઓ પર જે છે એ ભરતી કરવામાં આવશે અને પછી કુલ 10 વર્ષની અંદર 152 જગ્યાઓ છે એના પર ભરતી કરવામાં આવશે. એસઆરપીએફ આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ, તો પોલીસ કોન્સ્ટેબલની અંદર જે એસઆરપીએફ હોય છે એની અંદર તમે જોઈ શકો છો 1000 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે. 2025ની જે નવી પોલીસ કોન્સ્ટેબલ ભરતી આવવાની છે એની અંદર 3,214 જે છે એ એસઆરપીએફની જે છે એ ભરતી કરવામાં આવશે. 27ની અંદર 1000, પછી 600, 600, 600 3 વર્ષ માટે, પછી 450, 500, 550 અને 640, તો કુલ 9,154 જે છે એ એસઆરપીએફની ભરતી પણ આગામી સમયની અંદર કરવામાં આવશે. પીડબ્લ્યુએસઆઈ ક્લાસ 3 એની જે છે એ 205 જગ્યાઓ ભરવામાં આવશે. ટેકનિકલ ઓપરેટર ક્લાસ 3 એની જે છે તમે જોઈ શકો છો 704 જગ્યાઓ જે છે એ ભરવામાં આવશે.
PSI MT ક્લાસ 3 એની જે છે એ 35 જગ્યાઓ જે છે એ આગામી સમયની અંદર ભરવામાં આવશે. પછી તમે આ જોઈ શકો છો હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મેકેનિકલ ગ્રેડ 1 ક્લાસ 3 એની જે છે એ ટોટલ 45 જગ્યાઓ જે છે એ 2025 ની અંદર ભરવામાં આવશે. મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઇઝર ગ્રેડ 2 ક્લાસ 3 એની જે છે એ 26 જગ્યાઓ 2025 ની અંદર ભરવામાં આવશે. હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મેકેનિક ગ્રેડ 2 ક્લાસ 3 એની જે છે એ 135 જગ્યાઓ જે છે એ 2025 ની અંદર ભરવામાં આવશે. એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ક્લાસ 1 એક જગ્યા ભરવામાં આવશે. આસિસ્ટન્ટ ડાયરેક્ટર ક્લાસ 2 એક જગ્યા ભરવામાં આવશે. ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ ક્લાસ 3 એની જે છે એ 7 જગ્યાઓ 2025 ની અંદર ભરવામાં આવશે. હેડ ક્લર્ક ક્લાસ 3 ની જે છે એ ટોટલ 7 જગ્યાઓ ભરવામાં આવશે. પછી આગળ તમે જોઈ શકો છો સિનિયર ક્લાર્ક ક્લાસ 3 એની જે છે એ 11 જગ્યાઓ ભરવામાં આવશે. જુનિયર ક્લર્ક ક્લાસ 3 એની જે છે એ ટોટલ 69 જગ્યાઓ ભરવામાં આવશે. સુપ્રિન્ટેન્ડન્ટ ક્લાસ 2 એની જે છે એ 16 જગ્યાઓ ટોટલ ભરવામાં આવશે. ઇન્સ્પેક્ટર ક્લાસ 3 એની 9 જગ્યાઓ. સબ ઇન્સ્પેક્ટર ક્લાસ 3 26 જગ્યાઓ અને કોન્સ્ટેબલ ક્લાસ 3 ની જે છે એ 265 જગ્યાઓ જે છે એ આગામી સેમની અંદર ગૃહ વિભાગ દ્વારા જે છે એ ભરવામાં આવશે. પછી તમે જોઈ શકો છો જુનિયર સ્ટાફ ઓફિસર ક્લાસ 2 એની જે છે એક જગ્યા. આપણે મોટું જોઈ લઈએ જુનિયર ક્લાર્ક ક્લાસ 3 એની જે છે એ 26 જગ્યાઓ. સબ ઇન્સ્પેક્ટર ઇન્સ્ટ્રક્ટર ક્લાસ 3 એની 41 જગ્યાઓ. હવાલદાર ઇન્સ્ટ્રક્ટર ક્લાસ 3 એની જે છે 18 જગ્યાઓ. અને પછી તમે અહીં જોઈ શકો છો જેલર ગ્રુપ 2 ક્લાસ 2 એની જે છે એ કેટલી જગ્યાઓ ભરવામાં આવશે 80 જગ્યાઓ. અને સિપાહી ક્લાસ 3 જે પોલીસ કોન્સ્ટેબલ ભરતી જે છે એ નવી આવવાની છે એની જે છે એ 300 જગ્યાઓ જે છે એ 2025 ની અંદર ભરવામાં આવશે. અને કુલ જે છે એ 1808 જગ્યાઓ જે છે એ ગૃહ વિભાગ દ્વારા પોલીસની અંદર જે છે એ નવી ભરવામાં આવશે. પછી તમે જોઈ શકો છો હેડ ક્લાર્ક જુનિયર ક્લાર્ક અને સિનિયર ક્લાર્કની તમામ જે છે એ જગ્યા આપેલી છે. તો સિનિયર ક્લાર્કની 33 જગ્યાઓ અને જુનિયર ક્લાર્કની જે છે એ 176 જગ્યાઓ જે છે એ ભરવામાં આવશે. પછી આપણે આગળ જોઈએ જે વિભાગ વાઇઝ જે છે એ તમામ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે એ પ્રમાણે તમે જોઈ શકો છો કેટલી જગ્યાઓ જે છે એ ભરવામાં આવશે. જે આગળ તો કુલ જે છે એ ગૃહ વિભાગની અંદર 43,389 જગ્યાઓ પર જે છે એ ભરતી કરવામાં આવશે. એની અંદર પોલીસ કોન્સ્ટેબલ, PSI, પોલીસ ઇન્સ્પેક્ટર, જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ડાયરેક્ટર, આસિસ્ટન્ટ તમામ જે છે એ તમામ પોસ્ટની જે છે એ જે ગૃહ વિભાગની અંદર કરવામાં આવી છે એનો જે છે એ સમાવેશ થઈ ગયો છે. તો તમારો જે મેઇન પ્રશ્ન 2024 ની અંદર કેટલી જગ્યાઓ પર જે છે એ ભરતી કરવામાં આવશે 2025 ની અંદર એનો પણ અહીંયા જે છે એ ઉપર એમણે જવાબ આપી દીધો છે. કુલ 14,283 જગ્યાઓ પર જે છે એ વર્ષ 2025 ની અંદર ભરતી કરવામાં આવશે. અને એના પછી પોલીસ કોન્સ્ટેબલ અને PSI ની જે છે એ મોટા પાયે ભરતી જે છે એ આગામી સમયની અંદર કરવામાં આવશે. બિન હથિયારધારીની તમે જોઈ શકો છો 18,604 જગ્યાઓ. પોલીસ કોન્સ્ટેબલ હથિયારીની 9,473 જગ્યાઓ. પછી આપણે PSI ની જગ્યાઓ જોઈ એ પણ જે છે એ ભરવામાં આવશે. અને મેઇન પછી આપણે જે છે SRPF નું પણ જોયું હતું તો SRPF ની અંદર પણ જે છે એ મોટી ભરતી કરવામાં આવનાર છે. અને સાથે સાથે જેલ સિપાહીની અંદર પણ 1000 જેટલી જગ્યાઓ છે 1808 જગ્યાઓ છે એના પર જે છે એ ભરતી કરવામાં આવશે. આ ભરતી ક્યારે કરવામાં આવશે તો 2025 વાળી ભરતી જે છે એ એનું એકવાર આ ભરતીનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે છે એ ઓલરેડી પૂરું થઈ ગયું છે. હવે આ ભરતીના નિમણૂક પત્રો આપી જાય એના પછી જે છે એ નવેમ્બર મહિના સુધી આ નવી ભરતીની જાહેરાત જે છે એ કરી દેવામાં આવશે 14,283 જગ્યાઓ માટે. તો તમારે તૈયારી ચાલુ રાખવાની છે. ચોક્કસથી તમારું જે છે એ ખાખીનું સપનું પૂરું થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.